જસદણ શહેરમાં લાદી પ્લોટ ખાતે આવેલ શ્રી હરિબાપા કોલેજ ખાતે ભાજપની કારોબારીની મીટિંગ યોજાઈ હતી। આગામી લોકસભાની ચૂંટણી 2024ની તૈયારી અંતર્ગત આ કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જસદણ શહેરના 7 વોર્ડમાં તમામ સમાજના આગેવાનો તેમજ મતદાતાઓ સુધી પહોંચી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલી કામગીરીની વિગતવાર માહિતી આપી વધુમાં વધુ મતદાન થાય તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। આ મીટિંગ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી, જેમાં જસદણ શહેર પ્રમુખ અનિલભાઈ મકાણી, શહેર ભાજપના તમામ મોરચાના પ્રમુખો, નગરપાલિકાના સભ્યો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા દ્વારા આજે મંડળ જિલ્લાના તમામ 17 મંડળોમાં શક્તિ કેન્દ્રના પ્રમુખ પ્રભારી, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના જે તે મંડળના તમામ હોદ્દેદારો અને મોરચાના દરેક હોદ્દેદારોની આજની એક માર્ગદર્શન મિટિંગ હતી। માર્ગદર્શન મિટિંગ એટલા માટે કે આવનારા સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે વધારેમાં વધારે સંગઠન વેગવંતું બને અને જે વિવિધ સરકારી યોજનાઓ છે એ લોકો સુધી, છેવાડાના માનવી સુધી કઈ રીતે પહોંચે, એના ભાગરૂપે વિવિધ યોજનાઓ, આવનારા વિવિધ કાર્યક્રમો અને પાર્ટી દ્વારા આપવામાં આવતા કાર્યક્રમોનું કેવા અનુભવો, લોકો વચ્ચે જે કાર્યક્રમો કેટલા પ્રભાવિત થાય છે એનું મૂલ્યાંકન માટેનો આ પ્રવાસ કાર્યક્રમ છે। નરેન્દ્રસિંહ જાડેજા રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી તરીકેની જવાબદારીનું વહન કરું છું।